શુકલતીર્થ નર્મદા નદીના જીવંત પ્રવાહમાંથી યાંત્રિક બોટ એટલે કે નાવડી બાસ દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાના કારણે ઊંડા ખાડાઓ પડી જવાથી અવારનવાર અગાઉ પણ નાગરિકોને ડૂબી જવાથી મોત નીપજ્યા. ત્યારે પ્રશાસન ઉપર સવાલો ઉઠે છે અને સ્વાભાવિક છે કે પૂનમની ભરતી આવવાથી રેતી ખનનના ખાડાઓ ભરાઈ જતા ડૂબી જવાની ઘટનાઓ બની રહી છે. વડોદરા હરણી બોટકાંડ, મોરબી પુલ દુર્ઘટના, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં નિર્દોષ નાગરિકોના મોત બાદ શુકલતીર્થ ખાતે ડૂબી જવાની ઘટના શું સૂચવે છે? જિલ્લા પ્રશાસન મેળા દરમિયાન કેટલું સતર્ક છે તે આ ઘટના સાક્ષી પૂરે છે. જ્યારથી મેળાની જાહેરાત આવી ત્યારથી જિલ્લાના મીડિયા માધ્યમથી ચેતાવ્યા હતા. જે અન્વયે શુકલતીર્થ મેળાની ગાઈડલાઈન અંતર્ગત ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝની સેફ્ટી રૂલ્સ 2024 તેમજ એસઓપીનું પાલન થયેલું છે ખરું? સૂત્રો તરફથી મેળામાં મનોરંજન રાઇટ્સ પણ મોડેથી એટલે કે 14ના રોજ ચાલુ રાખવામાં આવી હતી. તેનું કારણ શું છે? ભરૂચના શુકલતીર્થમાં નર્મદા નદીમાં 3 લોકો ડૂબવાનો મામલો સામે આવ્યો છે અને એક 45 વર્ષીય વસંતભાઈ મિસ્ત્રીની ડેડ બોડી મળી આવી છે. મૃત્યાંક 2 થયો છે. હાલ બેનિત વસંત મિત્રોની શોધખોળ ચાલી રહી છે. શુકલતીર્થની જાત્રામાં નર્મદા નદીએ નહાવા ગયેલા 3 લોકો ડૂબ્યાના 3ના મોત અને 1ની શોધખોળ ચાલુ છે. ભરૂચના તીર્થધામ શુકલતીર્થની જાત્રામાં પિતા પુત્ર સહિત 3 લોકો નર્મદા નદીમાં નહાવા જતા ડૂબ્યા હતા, જેમાં 2ના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય 1ની શોધખોળ કરવામાં આવી રહી છે. શુકલતીર્થનો મેળો ઘણા સમય પછી કલંકિત થયો છે, જેમાં 3 વ્યક્તિ રેતીની લીઝના ઊંડા ખાડામાં ડૂબી જવાની ઘટના બની છે. જ્યારે વર્ષો પહેલા આમોદના દોરાદાદાના યુવાનો ડૂબી જવાની ઘટનાની યાદ તાજી કરાવે છે. ભરૂચના વેઝલપુર નિઝામવાડીના પરિવારજનો શુકલતીર્થની જાત્રામાં ગયા હતા, જ્યાં નર્મદા નદીમાં નહાવા જતા પિતા પુત્ર અને અન્ય યુવાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબ્યા હતા. જે પૈકી 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રીનું સહિત 2 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 1 વ્યક્તિની શોધખોળ હાલ ચાલી રહી છે. મોટી સંખ્યામાં શુકલતીર્થના મેળામાં મોટી સંખ્યામાં મેળો મહાલવા લોકો ઉમટી પડતા હોય છે. શુકલતીર્થની જાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા ઉમટી પડ્યા હતા. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી નામનો કિશોર મોતને ભેટ્યો હતો, જ્યારે વસંતભાઈ મિસ્ત્રી ઉંમર 45 વર્ષ, તેમની બેનિત વસંતભાઈ મિસ્ત્રી ઉંમર 17 વર્ષ નદીમાં પૂનમની ભરતી આવતા લીઝના ઊંડા ખાડામાં પાણીમાં લાપતા બન્યા હતા અને વધુ 1 મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો, જ્યારે અન્ય 1 લાપતા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ તેમજ તરવૈયાઓ દ્વારા નદીમાં લાપતા બનેલા મૃતદેહ શોધવાની કવાયત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો મજૂર કામ માટે આવેલો યુવાન નદીમાં સ્નાન કરવા ગયો હતો. તે ડૂબી જતા તે મોતને ભેટ્યો હતો. ત્યાં ટૂંકા સમયગાળામાં જ બીજો નદીમાં 3 વ્યક્તિ ડૂબી જવાના બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે નર્મદા નદીમાં મોટા પાયે કાયદેસર કરાતા પણ વધુ પ્રમાણમાં ગેરકાયદેસર રેતી ખનનથી નદીના જીવંત પ્રવાહમાંથી ખાણ ખનીજ ખનન અંગેના લીઝના નિયમોને હરાજીની શરતો ધારા ધોરણોનું ઉલ્લંઘન કરીને રેતી ખનન કરાઈ રહ્યું હોવાની અનેકવાર ફરિયાદો થયા હોવા છતાં જવાબદાર પ્રશાસન તરફથી કોઈ નીતિ વિષયક નિયમોનું પાલન કરાવતું નહીં અને નદીના પટમાં ઊંડા ખાડાઓ પડી ગયા હોવાથી પરિણામે ઘટના બની હોવાનું પૂર્વ પટ્ટીના પંથકના નાગરિકોમાં ફરિયાદ ઉઠવા પામી છે. શુકલતીર્થ રેતીની લીઝોમાં ઊંડા ખાડાઓમાં ડૂબી જવાની ઘટના તેમજ ખાડાઓમાં મગરનું આશ્રય સ્થાન હોવાના કારણે મગર દ્વારા કેટલાક નાગરિકોને મગર ખેંચી જવાની ઘટના બનવા પામી છે. પરંતુ આટલી ઘટનાઓ બનતા હોવા છતાં રેતીની લીઝમાં નાવડી છે કે નહીં કે બાજ કહેવામાં આવે છે, તેના દ્વારા રેતી ખનન કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં બેરોક કટોક અને કાયદેસર કરતા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે રેતીની ફળવાયેલી લીઝ કે બ્લોકની બહારથી જ કોઈ પણ નિશાની કે બોર્ડ લગાવ્યા વિના જ રેતી ખનન થઈ રહ્યું હોવાની બાબતો શુકલતીર્થ પંથકમાં ચર્ચાઈ રહી છે. તેમાં કેટલાક અંશે તો તથ્ય હોઈ શકે છે. ભરૂચના શુકલતીર્થ ગામે કોરોના બાદ મોરબીની ઘટનાના કારણે મનોરંજન એવા ચકડોળો ઉપર ગ્રહણ લાગી ગયું હતું. મોરબીની હોનારતે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. ઘટનાની ગાજગ્રહણ રૂપે ભરૂચમાં કોરોના કાળ બાદ શુકલતીર્થના મેળા ઉપર પડી હતી. જિલ્લા વહીવટી તંત્રની વધુ સતર્કતા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ટાળવાની
અગમચેતીના ભાગરૂપે મેળામાં બીજા દિવસે પણ મનોરંજનની રોનક જોવા મળી હતી. ભરૂચ R&B વિભાગ પાસે ટેકનિકલ કર્મચારી નહીં હોવાથી મેળામાં મનોરંજનની વિવિધ રાઇડ્સનું ઇન્સ્પેક્શન પણ થઈ શક્યું ન હતું. ઇન્સ્પેક્શન વગર ફિટનેસ સર્ટિફિકેટ મળી શકે તેમ નહીં હોવાથી ઊભી કરાયેલી અનેક ચકડોળો શોપીસ બની ગયેલી. ફિટનેસ સર્ટી ઇન્સ્પેક્શન વગર થઈ શકે તેમ ન હોય અને મેળો પૂર્ણ થઈ જવા છતાં પણ મનોરંજન માટેની ચકડોળો શરૂ થઈ શકે તેમ નહીં હોવાની સ્થિતિ સર્જાઈ હતી. તે ચાલુ સાલે પણ 14ના દિવસે પણ મનોરંજન રાઇડ ચાલુ થયેલ ન હતી અને મેળામાં મનોરંજન માટે આયોજકે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે નિયમ અનુસાર અરજી કરી હતી. જો કે કાર્યપાલક ઇજનેર તેમની પાસે ટેકનિકલ સ્ટાફ નહીં હોવાનું કહી અરજીને વડોદરા મોકલી આપે છે. વડોદરાથી હવે તમામ જિલ્લાની કામગીરી અલગ અલગ થઈ ગઈ હોય અને ઇન્સ્પેક્શન માટે કર્મચારી મોકલવાની સ્પષ્ટતા ના પાડી દેવાઈ હતી. માર્ગ અને મકાન વિભાગ, પાલિકા તેમજ ગવર્મેન્ટ ઇજનેરી કોલેજના 2 પ્રોફેસરો મળી સર્વે કર્યા બાદ તેમનો રિપોર્ટ આવતા તેના આધારે ફિટનેસ સર્ટિફિકેટ મળતું હતું. હવે કોઈ કર્મચારી કે ટીમ ઇન્સ્પેક્શન કરવા માટે ન હોવાને કારણે ફિટનેસ સર્ટી મળવું અશક્ય બન્યું હતું. પરંતુ ચાલુ સાલે કોણ જાણે કેમ મોડું થયું તે તો પ્રશાસન જ જાણે. નામ હાઈકોર્ટ દ્વારા સુરત તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના, રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરા હરણી બોટ કાંડ જેવી ઘટનાઓમાં નિર્દોષ નાગરિકોના અકાળે મૃત્યુ અને જવાબદારીઓની બેદરકારી સામે આવી છે. રાજ્ય સરકારનો ઉઘડો લેવામાં આવતા સરકારે જવાબદાર વિભાગોને કડક સૂચનાઓ જારી કરી છે. રાજ્ય સરકાર તરફથી કડક નિયંત્રણો લાદ્યા હતા, જે અંતર્ગત સુકલતીત મેળામાં ભરૂચ જિલ્લાના જવાબદાર પ્રશાસન તરફથી કેટલી સતર્કતા રાખવામાં આવે છે તે આ નદીમાં ડૂબી ગયેલા આગલા દિવસે 1 અને ત્યારબાદ 3 ઇસમોની ઘટના સાક્ષી પૂરે છે. આમ જોઈએ તો માત્ર ને માત્ર જિલ્લા પ્રશાસન કે રાજ્ય સરકારની તિજોરીમાં કેટલી અને કેવી રીતે આવક આવી શકે તે માટે જ તંત્ર સક્રિય રહેતું હોય અને માનવ અધિકાર હક પ્રત્યે તદ્દન નિષ્ક્રિય રહી હોવાનું આવી ઘટનાઓ પ્રતીત કરાવે છે. તે બાબત સ્પષ્ટ જણાઈ આવી રહી છે. પરંતુ નામ હાઈકોર્ટ દ્વારા સુરત તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના, રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરા હરણી બોટકાંડ જેવી ઘટનાઓમાં નિર્દોષ નાગરિકોના અકાળે મૃત્યુ અને જવાબદારીઓને બેદરકારીઓને થયેલા હોવા છતાં મેળાના આયોજકો કે જવાબદાર પ્રશાસન તરફથી કેટલી સતર્કતા અને અગમચેતીના પગલા બાદ પણ આવી ઘટનાઓ બનતી હોય ત્યાં એવું કહેવાય છે કે મોત તેને અહીંયા ખેંચી લાવ્યું અને સમય જતા વધુ વિસરાઈ જાય છે. પરંતુ જવાબદારોની જવાબદારી બાબતે અનેક સવાલો ઊભા કરે છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.